મોર્નિંગ, જય માતાજી બધા મિત્રોને અમારા એક નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. સવારમાં ચા પાણી પી લીધા છે અને મારા સાક્ષી જો અત્યારમાં કુરકુરિયા ખાય છે. કા સાક્ષી ફોન જોવે છે, કુરકુરિયા ખાય છે અને ચા પાણી પીને મમ્મી જો ગુંદાનું શાક બનાવે છે. કેમ બનાવવાનું હોય એ બાને આવડે, આપણને એવું આવડે એ નહીં બનાવતા. અમારે તો આની ભાજી હોય છે બનાવે, મોર આવે ને મોરની ભાજી બહુ બનાવે, સુંદરની ભાજી. કુંદાને અમારે તો આમ ફોલી આમ ફાડી નાખે, ફાડીને નાખી છે પછી ફળિયા કાઢી નાખે. મારા બા હાટું સ્પેશિયલ જો દવાખાને છે ને, મારા બા હાટું સ્પેશિયલ ગુંદાનું શાક બનાવવાનું છે. મારા બે બાવલા તમને ખબર છે ક્યાં છે? બે બાવલા, એક બાવલું અહીંયા હોતું છે, એક બાવલું આમ ગોદડીની અંદર હોતું છે. જોઈજો આગળ મારું બાવલું બતાવું તમને. મારું બાવલું મહેન્દ્ર બાહુબલી જરી 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 હોતું છે. સવારના 9:30 થઈ ગયા છે. ચા પાણી પીન અને દવાખાને ટિફિન બનાવવાનું છે. ટિફિન બનાવીને ટિફિન દવાખાને દઈ આવી. હાલો બધા મિત્રો ચા પાણી પીવો બાકી હોય તો. કા સાક્ષી? સાક્ષી ને નીરજ છે, વેકેશન પડી જાય. કા મેળામાં દાદા ને સારું થઈ જાય. કાલે સાંજે કેતી હતી ને બે ની કા સરખો બતાવે છે, લાઈટ થાય છે કે આપણે તૈયાર જઈએ. હાલો દાદા ને સારું થઈ જાય ને રજા આપી દે ને. એટલે નહીં, એટલે હું કામ કહું ખબર છે, કાલ નવરાવતી હતી ને તો મને ઓલા નવા લુગડા પહેરાઈ જાય. મારા પપ્પા કઈ મને મેળા થઈ જવા. હાલો મિત્ર, ગુંદાનું શાક કેમ બનાવે કમેન્ટ કરજો. અમને આવડતું તો નથી કા, બા હાટું બનાવવાનું છે ગુંદાનું શાક. બાકી ગુંદા હોય ને તો ગુંદાનું શાક બનાવી નાખજો. હાલો હું લેતો જઈશ. નથી આવડતું એ તો વાંધો છે. સારું હાલો મિત્ર, વિડીયોમાં આગળ રહી જાય. એ બાની કાક કરે કાક મીઠામાં બોલ દે કે એ તો હાથના કરે ને. આપણે ગઢા માણા બનાવતા એને તો અત્યારના છોકરાને ગુંદાનું શાક ખબર ન પડે. પાકેલા બહુ ખાય અમારો. આપણા ઘરે જ ગુંદો હતો. ગુંદાને પેલા છે ને થળિયા કાઢી નાખવાના ખોલી, પછી એમાં મીઠું ભભરાઈ દેવાના કે લીંબુ નાખવાનું. તેલમાં તળી નાખવાના, ફ્રાય કરી નાખવાના એટલે સિકાશ ઓછી થઈ જાય. ગુંદી તો એમ બહુ ખાય, પીળા આવે કેસરી એ તો બહુ ખાય. હાલો મિત્ર, વિડીયોમાં આગળ રહીજો. હાલો મિત્રો, જો આપણે ટિફિન લઈને આવી ગયા છે. ટિફિન લઈને માથે જવાનું છે. પપ્પાને દાખલ કરેલા છે. આ છે દવાખાનું. આપણે જવાનું છે ટિફિન લઈને અંદર દવાખાને. હાલો મિત્રો, તો ટિફિન લઈને અંદર જઈએ દવાખાને. હાલો મિત્રો, હનુમાન જયંતિની શુભેચ્છા. અમે જઈએ છીએ હનુમાન જયંતિમાં દર્શન કરવા. કા સાક્ષી? હનુમાન દાદાના દર્શન કરવા. માં બાવલું આવે છે. કા સોનાક્ષી? માં સોનાક્ષી તો અહીંયા બેઠી છે, સાક્ષી અહીંયા છે. કા સાક્ષી? હાલો દર્શન કરતા આવી. માનનીય ડીસી પાલ સાહેબ આજના મંગલ દિને ઉપસ્થિત હોય હનુમંત મિત્ર મંડળ વતી એમનું હાર્દિક સ્વાગત છે. કામિનિયા નગર માટે 24 કલાક
જેમનો હાકલો હોય એવા ભાઈ શ્રી રમેશભાઈ પંડ્યા આરએસપીના હુલામણા નામથી આપણા સૌ માટે સતત પ્રયત્નશીલ રહેનાર આરએસપી સાહેબ પણ આજના દિને ઉપસ્થિત હોય એમનું હનુમંત મિત્ર મંડળ વતી હાર્દિક સ્વાગત કરીશું. ભદ્રેશભાઈ પંડ્યા પણ આપણા આમંત્રણને માન આપી અને આપણી વચ્ચે ઉપસ્થિત છે. એમનું પણ હનુમંત મિત્ર મંડળ વતી હાર્દિક સ્વાગત છે. બનાદાદા રાંધલ્યા જલારામ સોસાયટીના આગેવાન અને આપણા સૌના વડીલ મુરબ્બી માર્ગદર્શક હાલો મિત્રો, જો આપણે ટિફિન લઈને આવી ગયા છીએ ને પપ્પા જમવા બેસી ગયા છે. જમીન મમ્મી ને બધા જમવા બેઠા છે. તો મમ્મીને બધા જમી લે, પપ્પા જમી લે, પછી જમી કાઢીને બાટલો ચડાવવાનો છે. લોહીનો બાટલો ચડાવી દઈએ, પછી આરામથી પપ્પા સૂઈ જાય. પછી આપણે જવાનું છે ઘર બાજુ. તો હાલો વ્યવસ્થિત જમી લે, ત્યાં સુધી બેસું. પછી નર્સને બોલાવવા જવાનો છે, બાટલો ચડાવવાનો છે. તો નર્સ કીધું છે કે જમી લે એટલે તરત બાટલો ચડાવવાનો છે. તો આપણે જમી લઈએ એટલે તરત બાટલો ચડાવી દઈશું. હાલો મિત્રો, વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. આવી રીતે છે એસીવાળો રૂમ, સ્પેશિયલ રૂમ છે એસીવાળો. તો વિડીયોમાં આગળ રહેજો. હાલો મિત્ર, મારા પપ્પા આવતા રહ્યા છે દવાખાનેથી આવતા રહ્યા છે અને જમવા બેસી ગયા છે. મારા મમ્મી બેસી ગઈ છે અને સોનાક્ષી બેસી ગઈ છે. હા, અમે ખાવા બેસી ગયા છીએ. હાલો તો જમી લેવી હવે. હાલો મિત્રો, આ વિડીયો તમને ગમે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો.